હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે સામા પાંચમ છે, જેને ઋષિ પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સામા પાંચમના દિવસે હું તમારી સાથે એકદમ સાદી અને ટેસ્ટી સામાની ખીચડીની રેસિપી શેર કરીશ. આ ખીચડી છે તેમાં આપણે એ જ વસ્તુ એડ કરીશું જે આપણે સામા પાંચમના દિવસે ખાઈ શકીએ. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. આ ખીચડી છે તે આપણે કુકરમાં જ બનાવીશું અને એક સીટીમાં તે તૈયાર પણ થઈ જશે. તો ગેસ ચાલુ કરી અને મેં કુકર રાખી દીધું છે. તેમાં હવે 2 ચમચી છે તે હું ઘી એડ કરીશ. તમારે તેલ એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ સામા પાંચમમાં છે તે મગફળી ખવાતી નથી, એટલે આપણે તેલ એડ કરીએ તો આપણને એમ થાય કે મગફળી ખવાય કે પછી ન ખવાય. સિંગ તેલ છે તે પણ મગફળીમાંથી બને છે, એટલે અહીંયા આપણે ઘી જ એડ કરવાનું છે. ઘી ગરમ થશે એટલે આપણે એમાં જીરું એડ કરીશું. તો ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે છે તે 1 ચમચી છે તે જીરું એડ કરીશું. જીરું લાલ થાય એટલે આપણે એમાં 3 થી 4 છે તે મીઠા લીમડાના પાન એડ કરીશું. પાન થોડા ચટકે એટલે અહીંયા મેં થોડી કોથમીર એડ કરીશ અને ગેસ ધીમો કરીશું. પછી આપણે જો 1 વાટકી સામો લીધો હોય તો એનો ડબલ એટલે કે 2 વાટકી પાણી એડ કરીશું. અહીંયા મેં 1 વાટકી સામો લીધો છે એટલે એનું ડબલ 2 વાટકી પાણી એડ કરીશ. 2 વાટકી પાણી એડ કર્યા પછી આપણે સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરીશું. અહીંયા તમારે મીઠું છે તે ફરાળી વાપરવાનું છે. ત્યાં સુધી આપણે જે આ સામો છે તે ધોઈ લેશું. તો 2 મિનિટ થાય અને પાણી થોડું ઉકળે એટલે આપણે જે ધોયેલો સામો છે તે અંદર એડ કરી લેશું. એડ કરી ને વાટકામાં થોડું પાણી લઈ જેથી બધો સામો છે તે અંદર એડ થઈ જાય. અને બરાબર મિક્સ કરી આપણે કુકરનું ઢક્કણ છે તે બંધ કરી લેશું. અહીંયા આપણે 1 થી 2 સીટી લગાવવાની છે. આપણી છે તે 2 સીટી થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી લેશું અને ગેસ બંધ કરી કુકરની હવા નીકળે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તો હવે આપણે છે તે ખોલી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી તૈયાર છે. તો હવે સર્વિંગ પ્લેટમાં લઈ તેને હું સર્વ કરીશ. તો તૈયાર છે સામા પાંચમના વ્રત માટે સામાની ખીચડી. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.